હાજી નમસ્તે. નમસ્કાર ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબમાં મુકતા હોય છે એટલે કોઈનો પર્સનલ ડિટેલ કે જ્ઞાતિ નહીં બોલતા. હાજી હાજી બોલો, આપને શું પ્રશ્ન છે? મારા ઉપર એક લેન્ડ ગ્રેબિંગ નો કેસ થયેલો છે. ટ્રસ્ટની જમીન છે. ટ્રસ્ટની જમીન છે ને લેન્ડ ગ્રેબિંગ નો કેસ થયો છે, શું મેટર? હા. મેટર એટલે એમ- એવી છે કે પર્સનલ વાત કરવી છે? પર્સનલ વાત કરીએ આપણે. હા તો યુટ્યુબમાં નથી મૂકવું ને? ના ના હા બોલો, હાલો. એટલે મેં પહેલા જ કીધું ને કે યુટ્યુબમાં મૂકશું આપણે, એમ તો તમારે ચોખવટ કરી દેવાય. કઈ વાંધો નહીં, બોલો, નહીં મૂકીએ. હા એટલે મારું સીપી પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ એમને સ્કૂલ સેવાલય ચલાવે ફાધરના. બોલો આગળ, બોલો આગળ, બોલો. એમાં ખરીદેલી. ત્યાર પછી એમાંથી 35 ગુંઠા સ્કૂલના આપેલી, 46 ગુંઠા મારા નામે છે. છતાં પણ બધી જમીનમાં હમણાં 2 વર્ષ પહેલા નવી સ્કૂલ બનાવેલી. એટલે કોને બનાવી? ટ્રસ્ટે જ બનાવી કે કોઈ પ્રાઇવેટ? ટ્રસ્ટ જ બનાવી, સીપી પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ જ. અને 9 થી 12 ધોરણ સુધી ગ્રાન્ટી. ગરીબ ગામ છે, નાનું, ગરીબ બધા ભણે છે. કોઈ બીજી સેલ્ફ ફાઇનાન્સ ચાલુ કરી છે પણ લોસમાં જ ચાલે છે. 10-12 લાખ રૂપિયા અમે લોસ પણ કરીએ છીએ અત્યારે. સ્કૂલ તમે જ ચલાવો છો? હા, હું પ્રોફેસર હતો, આણંદમાં છું. અને મારા ફાધર ત્યાં સેવાલિયા હતા. એટલે ફાધર 82 માં ગુજરી ગયા, 80 માં ગુજરી ગયા. અમે 82 માં સ્કૂલ બનાવેલી. તો લેન્ડ ગ્રેબિંગ કોને દાખલ કરી? એ બાજુમાં જે જમીન છે, પેલા એસીસી ફેક્ટરી રેલવે લાઈન જતી હતી. મેં 85 માં જમીન ખરીદી, 86 માં એને કરાવી, 87 માં શાળા વધેલી. એ બિલ્ડિંગ હજુ જૂનું છે ને નવું બનાવ્યું. લેન્ડ ગ્રેબિંગ કોને દાખલ કરી એ સમજાણો ને? લેન્ડ ગ્રેબિંગ બાજુમાં જે જમીન છે. અચ્છા, અન્ય એ જમીન ને રેલવે પેલા એસીસી ફેક્ટરી ની હતી. એ ભાઈએ એસીસી ફેક્ટરી આખી બંધ પડી ગઈ છે એટલે વેચાતી રાખેલી. એને વેચાતી રાખી, એને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી ને? હા હા, એ ભાઈએ 91 માં રાખી. આપણે રાખેલી 86 માં. ઓકે, બાજુની જમીન. હાલો, એક અભિપ્રાય તમને અત્યારથી જ આપી દઉં. આમાં લેન્ડ ગ્રેબિંગ માં તમારું કઈ બગાડી શકશે નહીં. બરોબર. અમે પછી આગળ ચર્ચા કરશું. આગળ વધો. હવે એને 4 વખત લેન્ડ ગ્રેબિંગ કર્યું આપણી સામે. કઈ ના થાય. મેં તો તમને પહેલા જ કહી દીધું. મને તો તમને ખબર નથી, તમે હવે બોલ્યા 4 વખત કર્યું. મેં તો તમને પહેલા જ કહી દીધું લેન્ડ ગ્રેબિંગ આમાં ન લાગુ પડે, કઈ નહીં બગાડી શકે એમ. ઉખેડી નથી લીધું તો હવે હું ઉખેડી લે? એને 2015 માં દિવાલ આપણી તોડી. તે વખતે આપણે પછી પોલીસ ફરિયાદ આપી, પણ પછી એને એક નોટિસ આપી પ્રિન્સિપાલ ને. અમને તો ટ્રસ્ટીઓ નથી આપી, એટલે અમે એનો જવાબ આપી દીધો. ત્યાર પછી એને કશું કર્યું નહીં. 2015 પછી દિવાલ પાછી ચણી લેવાની આપણે. એ તો ચણી લીધી તે સમયે. પછી 2022 માં એને પહેલી લેન્ડ ગ્રેબિંગ કરી. તો પહેલી વખતે પ્રાંત ઓફિસે જવાબ લીધો આપણો એ કરીને, એટલે માપણી કરેલી નથી, એટલે માપણી કરો. એટલે માપણી કરાય તે વખતે એને એમ કહ્યું 5 ગુંઠા જમીન તમારું દબાણ છે. એટલે આપણે ડિનાઇડ કર્યું કે આ ખોટું છે, અમારે હાજર રહ્યા નથી ને માપણી કરી છે. એટલે પ્રાંત ઓફિસરે કહ્યું કે સુપર ટેસ્ટ માપણી કરો. એટલે સુપર ટેસ્ટ માપણી કરી. એમાં ખરેખર કરવાની હતી 256/1/2 માં. એને બદલે એને કરી સુપર ટેસ્ટ ના પૈસા ભર્યા 255/2. એની બાજુમાં જ જમીન હતી. લાગુ ન પડે. હા, એ માપણી કરી દીધી ને એમાં નીચે પાછું 256/1 માં દબાણ છે એવું લખ્યું. માપણી શીટ વાળાએ લખ્યું. માપણી શીટ વાળાએ લખ્યું. માપણી શીટ વાળાએ લખ્યું. એટલે એ ખોટું હતું. લેખિતમાં વાંધારજી આપી દેવાય એની. એ આપી દીધેલું. આપણે જવાબ પછી શું થયું કે આપણે હાઈકોર્ટમાં ગયા. આ લોકોએ કશું કર્યું નતું, પણ પ્રાંત ઓફિસરે આપણી વિરુદ્ધ અભિપ્રાય આપી દીધેલો. એટલે આપણે હાઈકોર્ટમાં ગયા. એમાં પેલું લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે ચેલેન્જ થતું હતું ને, એ ગ્રુપમાં આપણે જોઈન થયેલા. એટલે એ નીકળી ગઈ હાઈકોર્ટમાં. સમજો ને કે ભાઈ લાગુ ના પડે એવું. ના ના, લેન્ડ ગ્રેબિંગ લાગુ નહીં. આપણે એક્ટને જે વાયરસ ચેલેન્જ કરેલો ને, એ ચીફ જસ્ટિસે એમ કહ્યું કે ના ભાઈ આ લેન્ડ ગ્રેબિંગ ચાલુ રહે. એટલે અમુક જણા સુપ્રીમમાં ગયા, આપણે નતા ગયા. મીનવાઇલ પછી ફરી હમણાં 2024 માં જાન્યુઆરીમાં મારી સામે ફરી લેન્ડ ગ્રેબિંગ એને કર્યું. એટલે એને જે જવાબ આપ્યો ને, એમાં એવું લખ્યું કે 255/2 માં દબાણ કરેલું છે તે. એટલે મારો જે જવાબ લીધો ને પંચકેસ કર. હેલો હેલો હેલો, પાછું ખેંચી લીધું. હા, એને ભાઈ અવાજ ના કરશો. એને લેન્ડ ગ્રેબિંગ પાછું ખેંચી લીધું. ફરીથી પાછું હમણાં
12મી તારીખે આ સપ્ટેમ્બરમાં એને ફરીથી લેન્ડ ગ્રેબિંગ કર્યું. કોઈ ગ્રાઉન્ડ લાવ્યા કે નહીં ગ્રાઉન્ડ ઉપર થપકેરા? એના ગ્રાઉન્ડ ઉપર એના જ ગ્રાઉન્ડ ઉપર. કઈ ચિંતા ન કરો. એક વખત પાછું ખેંચ્યા પછી ફરીથી આ ચોથી વખત એને કર્યું. એક વાર લેન્ડ ગ્રેબિંગ પાછું ખેંચ્યા પછી લેન્ડ ગ્રેબિંગ ચલાવવા પાત્ર થતી નથી જ, પતી ગયું. હા હા બસ એટલે આપની સલાહ લેવી હતી અને આપનો ખૂબ આભાર. તમે મને ઓળખ્યા સિવાય રિસ્પેક્ટ આપ્યું એટલે મેં રિસ્પેક્ટફુલી તમને ખાલી ટોકન 2000 રૂપિયા અત્યારે મોકલી દીધેલા છે. તાલીમ કેમ્પ હું રાખીશ, એમની ડોનેશન નહીં, હું તમારા તાલીમ કેમ્પ તરીકે જમા રાખીશ. ગમે ત્યારે તમે આવજો અથવા તમારા વતી તમારા કોઈ પ્રતિનિધિ કે ગરીબ ખેડૂતને મોકલજો. ના એ બરોબર છે. આપ આ બાજુ જો આવવાના હોય ને આણંદ બાજુ કે ગમે તારે ખેડા આણંદ જિલ્લામાં તો હું આપને બધી મદદ કરીશ. કેમ કરવો હોય તો મારી ઈચ્છા. આપ બહુ ખૂબ સારી સેવા કરી રહ્યા છો. હું ઘણી વખત આપના વિડીયો જોઉં છું, મને ખૂબ આનંદ થયો છે અને મેં મોકલ્યું તમે ઓળખણ સિવાય મને બહુ રિસ્પોન્સ આપ્યો એટલે મને આનંદ થયો ખૂબ. એટલે મેં વિધાઉટ કોઈ વાતચીત કર્યા સિવાય મોકલ્યા. હોય તો આમાં ક્યાં કઈ પર્સનલ કશું નુકસાની વાળું છે? કોઈ બીજાને કામ આવશે. તમારી અનુકૂળતા હોય તો શું એટલે એમાં મૂકવું છે તમારે? આ વસ્તુ આપણે ચર્ચા કરી, એમાં કઈ પર્સનલ ડિટેલ તો કશી આવતી નથી. કોઈ ના વાંધો નહીં, આપણને મૂકો તમે. હા મને મૂકી આપે. હાજી હાજી ભલે કઈ વાંધો નહીં. પાછા તમે તમારે મેસેજ કરજો. ચોક્કસ. ભલે ભલે. ચાલો થેન્ક યુ. અને આ બાજુ આવવાનું થાય તો આપણે મુલાકાત કરીશું. મને આનંદ થશે આપણને મળીને. ચોક્કસ સાહેબ ચોક્કસ. હું 77 વર્ષનો છું અને સેવા માટે સ્કૂલ બનાવેલી છે. હા અને બધા ભાઈઓના નામે ટ્રસ્ટ છે, ફેમિલી ટ્રસ્ટ બનાવેલી. ખૂબ સરસ. સેવા આગળ વધારો એવી શુભેચ્છા અને ક્યારે ભગવાન તમને કોઈ ના આવવા દે એવી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ. પણ આપ પણ સારી સેવા કરો છો, ખૂબ આનંદ થયો. હાજી અને આપણે મને રિસ્પોન્સ આપ્યો બદલ ખૂબ આભાર. થઈ જશે. હાજી ઉપાધિ. ઓકે થેન્ક યુ. કઈ આગળ વધે ને કઈ હોય તો પછી મને અપડેટ આપજો પાછી. ચોક્કસ. ભલે આવજો. ઓકે.